સાહેબ બીજું એક છે કે આપણે સ્નાન કરીએ, નાવા જઈએ ત્યારે સીધું ઠંડુ પાણી માથા ઉપર રેડી દેતા હોઈએ છીએ, તો ક્યારેક એવો એટેક પણ જોવા મળે, તો નાવાની સાચી રીત કઈ હોઈ શકે? એક સારો સવાલ છે. આપણે જોતા હોઈએ શિયાળામાં ખાસ કરીને કે શરીર પર જો આપણે સીધું માથા પર ઠંડુ પાણી નાખીએ છીએ તો ઘણીવાર આપણે શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે અને અમુક સેકન્ડ માટે આપણે થંભી પણ જતા હોઈએ છીએ. તો એ એક શરીરમાં થતો બાયોલોજીકલ રિસ્પોન્સ છે કે ઠંડુ પાણી આપણે સીધું માથા પર નાખીએ તો વેગલનું સ્ટિમ્યુલેશન થતું હોય છે. ઘણીવાર હૃદયના ધબકારાઓ ઘટી જતા હોય છે, એટલે કે બ્રેડી કાર્ડિયા થતું હોય છે અને હૃદય બંધ પડી જવાનું પણ જોખમ આવતું હોય છે. અને બહુ ઠંડી હોય અને આપણે જો ઠંડુ પાણી શરીર પર ડાયરેક્ટલી માથા પર નાખીએ તો કોલ્ડ શોક વેવ રિસ્પોન્સ કે જેમાં શ્વાસ અટકી જવો, ધ્રુજારી છૂટવી અને ક્ષણિક બેભાન થઈ જવું એવું થતું હોય છે. તો સાચી રીત એ કહેવાય છે મેડિકલ ભાષામાં કે તમારે પહેલા સ્નાન કરતી વખતે પહેલા પાણી પગ પર, પછી ઘૂંટણ પર, પછી થાપા પર, પેટ અને છેલ્લે આપણે માથા પર પાણી નાખવું જોઈએ આ ક્રમશઃમાં. અને યુઝ્યુઅલી બહુ જ ઠંડુ પાણી એવોર્ડ કરવું જોઈએ.